અમાર કેવો સપનો હતો લગ્ન કરવાનો. હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. અત્યારે બાબા આમ 6 વાગી ગયા અને કુમોએ ચા નાસ્તો બનાવી દીધો. તો અત્યારે પેલા ચા નાસ્તો કરવા બેસી જઈએ. કુમો હેપી બર્થડે. થેન્ક યુ. તો ગાઈસ આજે કુમકુમનો બર્થડે હા, એટલે અમારે જવાનું ફરવામાં ચો જવાનું એ તમે વ્લોગમાં બન્યા રહેજો તો તમને ખબર પડી જશે. જો જેકીભાઈ નોકરીથી આવ્યા છે પણ જેકીભાઈ હોઈ જાય. મમ્મી નાવાજી લઈ અને પપ્પા નોકરી ગયા. તો ગાઈસ કુમો તૈયાર થઈ ગયો, હું તૈયાર થઈ ગયો, મમ્મી નહીં આવી ગયો ચલો બાબા. અને બાબુને ઉઠાડીએ. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. ગુડ મોર્નિંગ. બાબા ગુડ મોર્નિંગ. જય. તો ગાઈસ જેકીભાઈ ઉઠી ગયા છે. જેકીભાઈ ગુડ મોર્નિંગ. મમ્મી આ કુમો જલ્દી તૈયાર નહીં થતા. જો આ શું કરા? કચરા પોતું વાસણ કપડા બધું પતી ગયું. હું તો તૈયાર જ છું. આ ચંપલ મારા છૂટી જાય. આ ચંપલ હું પલાળતી નહીં તો તમે પલાળી દીધો. पुराना जाएगा तभी तो नया आएगा ये हुआ. हाँ ये तो बात साची है. पेला जो मम्मी મમ્માઈ પહેરી તું પહેરી આવડે. કોમોના અને વામિકાના ટોપી પહેરાઈને અમે આવી ગયા છીએ બસ સ્ટેન્ડે વાટ જોઈએ છીએ બસની. કેટલી ભીડમ ભીડ હા. આરટીઓ સર્કલ હા ઓવા રથયાત્રા નીકળે ને. હા એ જગન્નાથ મંદિર જમાલપુર. 23 નંબર મણિનગર થી આવો. એ દીકો મમ્મી શું લેવા આવું ભાઈ? મને જેવી લાગે ટોપી? મસ્ત લાગે. શું લો તમે શું લો? દાળ લીધા? તમારે ખમણ લેવું કે પાપડી લેવી? મમ્મીએ થોડો ઘણો અહીંયાથી નાસ્તો લઈ લીધો હવે અને હવે અંદર જઈએ દર્શન કરવા માટે. પહેલા દર્શન કરી લઈએ. ઓકે ઓકે. મમ્મી આજે શું મંગળવારે આવું હોય બધું? ઓહો. મમ્મી લાયા છે ચવાણું અને લાડવા. તો મમ્મી લાડવા નો ભાવ અને ચવાણાનો 80 રૂપિયા બરોબર. હનુમાન દાદાનું હોય એટલું મંદિર બાજુ ગણપતિ દાદાનું હોય. જો ભીડ કેટલી જય જય બળિયા બાપા. આ જગ્યા શ્રીફળ વધારવા માટેની હા. બારે બેહીએ ને અંદર નહીં જાવ ભાવ છત્રી ને તો બેહીએ. પ્રસાદી લઈ લો. હવે બીજી જગ્યાએ જઈએ. બીજી જગ્યા હવે હવા માટે તો હવે હવા માટે ના બોટલ ભરી લઈએ ને હોયથી અરે ના ઓવા જગ્યા હા ખાસી હા. હા બાબુ મમ કહું છે મમ કહું છે તારે લેબડા ને જા આપણે પાથરવા માટે કોઈ લાયા નહીં. ચાલે હે ને ઓકણીએ બેસી જાઓ. તો કઈ આપણે નાસ્તો કાઢ્યો જોવા તમે. પહેલાં તો બટાકા પૌવા, છાશ, લાડવા, ફાફડા, દાળવડા, કઢી, આ બાજુએ પૌવા. મમ્મી અને કુમુએ તો ચાલુ કરી દીધું હો. તો આપણે ચાલુ કરી દઈએ. નાસ્તો કરવા બેઠા છીએ. બટાકા ને પૌવા લીધા હતા ઘેરથી. લાવ વામિકા બોલાવ. ઉભા રહો ઉપર દીકા
બોલાવજે. રાધે રાધે કરું કે રાધે રાધે કરું કે દાદા કે રાધે રાધે કરું. રાધે રાધે. રાધે રાધે કરો. હા રાધે રાધે. રાધે રાધે કરે. આવો નાના આવજો. હરકું નાના કહેવાય ના દીધું હું લાયા. જો આયા નાના. જન જન જ. હવે બૂમો પાડા જુઆ. અદા. મમ્મુ કરું નાના કે મમ્મુ કાલું તમારે નાના કે મમ્મુ ખાવું આ રાધે રાધે કરો નાના રાધે રાધે કરો દીકો રાધે રાધે કરો હારી પછી કરું. તો ગાઈસ આપણે નાસ્તો ને થઈ ગયો તો જો અને મમ્મી તો અત્યારે બધું પેક કરી છે. હવે આપણે જવાનું આ ઘરે તો ડાયરેક્ટ ફટાફટ પેલા ઘેર પહોંચી જઈએ. ઘેર પહોંચીને પછી ખબર નહીં આજ કુમુનો બર્થડે હતો કેકને લાવીએ કે નહીં લાવતા હોય તો વિચારીએ છીએ પણ પહેલાં અત્યારે ઘેર પહોંચી જઈએ. ગાઈસ આના ફોટા પાડવા અલે લે ફોટો પાડું પોજ આલ હેડ પોજાલ ફોટો પાડો. મમ્મી હવે જઈશું તો હવે નીકળીએ છીએ. બળિયાદેવ બાપાનું મંદિર અહીંયા હા અને આ બહારની સાઈડ આ બધું ચોગન છે ખુલ્લી જગ્યા. આજે મંગળવાર ને એટલે મંડપ ને બધું બાંધેલું હોય અને રવિવારના દિવસે હોય. મંગળવાર અને રવિવારના દિવસે પબ્લિક બહુ વધારે હોય. આ ચકેડી લઈ લઈએ 130 નંબર નરોડા. આવી લેવી હા હોવા એ જ લેવી લઈ લેજે કોણ 30 કે 20 30 રૂપિયા 20 રૂપિયા લઈ લે ને ભાઈ. લઈ લે ને ભાઈ 20 રૂપિયા. અડધો પોણો કલાક વાટ જોઈ ને તાણા હવે બસ આવી ગયો. તો ગાઈ જવા 4 વાગ્યા અને હવે અમે બસમાં ઉતર્યા છીએ અને હવે હેરતા હેરતા ઘેર જઈએ. કુમુ તો કંટાળી હું કંટાળ્યો મમ્મીએ કંટાળ્યા ભૂખ લાગી ને તો કંટાળવા તો આવ્યો. પહેલાં કોઈ નાસ્તો થાય તો કરીએ છીએ ને પછી ડાયરેક્ટ ઘેર જઈને પછી નાસ્તો કરીએ. હવે કોઈ નાસ્તો કરવો હા મમ્મી કોઈક નાસ્તો કરી લે તો હેડો નો જ કરી લે. આ બાજુ હશે પછી પકોડી જ ખાવી હા તો હેડો. મારે લચ્છી પીવી એક લચ્છી બનાવો એક ના તો બે એકમાં કલર ના નાખતા અને બીજું ડ્રાય ફ્રૂટ વાળી કરો. હા બરોબર ઓકે. આપણે લસ્સી આવી ગઈ અને મમ્મીએ ચાલુ કરી દીધી. કુમુએ મંગાવ્યો વડાપાવ. જે કે ભાઈ લોટો ભરતા હોય લોટો તો વાળવો પડે નહીં કુમુ બાબુ. મમ્મા આયા એને પકડવો લોટો. અમે આયા ને તમે જો તો કઈ આપણે ઘરે આવી ગયા. નાસ્તો લાયા છીએ અને શાકભાજીમાં ડુંગળી લાયા મમ્મી, વટાણા લાયા, ધોણા લાયા, બીજું તો કોઈ લાયા નહીં. આ બાબુ માટે તો અહીંયા રમવાનું લાયા છીએ. બાબુ માટે લાભાથી ગાડી રમવાની લાયા છીએ. આપી જાઉં ગરમ થઈ ગયું હવે ફ્રીજમાં મેલો. કુમો ચા મેલો હવે થોડો દેવા દે.
દ્રાક્ષ લાવો. ફોન થી 1 મિનિટે સેટું ના પડવું જોઈએ. ચા તો જોવે ના, ગમે તેવું ખાઈએ, ચા જોવે. હા જકીભાઈ આવજો. હવે આપણા આવો બાબુન બર્થડે વખતે ગમડે. કેમ નહીં આવવાનું? રજા નહીં મળતી ને જેકીભાઈ ના? એ જ ને, બોલ્યા વગર પડી રહી. હવે લઈ લો, હવે લઈ લો. ટાટા કહેજે, મમ્મા ટાટા કર. આજે બનાવો પનીરનું શાક. પનીર જો દીકું જો જો આટલું જ પનીર અને ગ્રેવી આટલી. અમારે બેવાને જ ખાવાનું હોય ને એટલા માટે મમ્મી બનાવી ગોટા પપ્પા માટે અને કુમુ મારા માટે બનાવો પનીરનું શાક. આજે એનો બર્થડે ને બળી ગયું નહીં બળ્યું. હું તો એમને કહું જોવું હા 7:30 વાગે. લાવ લાવ કુમા આગી જા. ડુંગળી લેવી એના લે લે લઈ લે લઈ લો લે ઊંચું કર્યું લઈ લે 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 ડુંગળી લઈ લે. લઈ લઈને ફેંક જ છે. લાય આપણે લગ્ન તો કેવી રીતે થાય નહીં કાંઈ. અમાર કેવો સપનો હતો લગ્ન કરવાનો હે મમ્મી? કેવો સપનો હતો લગ્ન કરવાનો કે ધામધૂમથી લગ્ન કરશું ને ઘોડા પર બેહીને આવશું. ઘોડા પર કેવી રીતે બેહીને આવીએ? એવું તમને કોને કીધું? તો કઈ જમવાનું રેડી થઈ ગયું. તો આપણે જુઓ પનીરનું શાક બનાવ્યું હ, ગોટા બનાવ્યા હે, રોટલી હ, છાશ હ અને ખીચડી હ. પપ્પા જમવા બેસી જાય, મમ્મીએ જમવા બેસી જાય, કુમુએ જમવા બેસી જાય. આપણે જમવાનું ચાલુ કરી દઈએ અને બાબુએ જમવા બેસી ગયો. અંદર જો કોનું ખોલ ના ભરે ઠેલા જોડે નાખતો ભૂલી જાય. અરે ઠેલી અચ્છા કોઈ ફેરવાની જરૂર નહીં તારા અંદર. અરે ઠેલી અચ્છા જો ખોલ હું બતાવું. હવે હવારે બીજું કોક યાદ આવતો તો ડાયરેક્ટ મૂકવા ના થાય. આવલા આવી જશે પણ એ હારી પણ તૂટેલી નહીં હારી હેડે લઈ જાય. ખબર પેલા અને તારા હે મમ્મી કુમન જેટલા શોખ હતા? બહાર નીકળો ને તો લાલી વગર નીકળા નહીં બહાર. હે એવું કહું? આબુથી મોઢું જોઈને લાલી લગાઈને પછી બહાર નીકળવાનું. અત્યારે જેવું આ છે એવું. તમારા પપ્પાને અને તને છોડ્યાને કદી પગમાં ડાઘ નાખો. વાડિયા તો ઠીક પણ ઘરમાં પગ ના ચોટવા જોઈએ ને. ઓહો નાખો તો પપ્પા બેસી જાય. હા હા બુવારું પાણી કઈ નાખાય ઘરમાં ડોલો ડોલો કરી નાખે અને પછી હાવણો લઈને ફરી વાર અને પછી 3 થી 4 વાર પોતા કરવાનું. જો આગળ ચોખ્ખું પણ ના નીકળે તો આગળ એ શું કરે?
આ ગોળી લઈને પડશે હવે કુમો લઈ લે કોક ગોતા ચોપલી થશે આ રહી નાખું હું એવું ચોપલી નાખે 100% થશે જ ચોપલી બોલો પપ્પા હા હા હમ થોડો મોટો થયો એટલે મોટા ભાઈને કે તને ખબર ના પડે હમ પરિણાયો હમ તો બાયડી કે તમને ખબર ના પડે છોકરા છે તો થોડો સમય થયો તો છોકરા કે પપ્પા તમને ખબર ના પડે છોકરાને છોકરો થયો એ કે દાદા તમને ખબર ના પડે દાદો એક દાવ ધોકલીને બધો અમારી મહિના આ કેટલા વર્ષનો થયો છોકરો કે અને મને સમજણ ચાલવા પડશે અહીં આવવાને તો કઈ વિડીયોમાં અહીંયા સુધી પહોંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ કાલે એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી ટેક કેર બાય બાય